હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ, આપણે આજે જવાનું છે દીવ. જૂની હોસ્પિટલ છે ત્યાં વાત્સલ્યામાં, કેમ કે ત્યાં ઘણા બધા એવા મહાન માણસ છે જે બહુ મસ્ત મસ્ત છોકરાઓ છે. તો હું તમને ત્યાં જઈને બતાવું કે એ લોકો કેવું કામ કરે છે. ને એક માણસ છે એ આખું બધું મેનેજમેન્ટ કરે છે. તો એ લોકોએ આજે આપણે એને બોલાવ્યા ત્યાં, તો આપણે જઈએ અને ત્યાંનું વિઝિટ કરીએ. દીવની અંદર હમણાં હાલત બહુ ખરાબ છે, બહુ દુખાડું રહેશે. બે હવે પાટા કે SDFCમાં પછી કંઈ ખબર નહીં હોય એમાં કેટલા ગાતા હોય કેટલા નહીં. તો ફાઇનલી ગાઈસ, હું આવી ગયો છે હવે ઘોઘલામાં સરકારી હોસ્પિટલ. ત્યાં આવેલું છે વાત્સલ્યા એટલે એક સ્કૂલ છે. તો ત્યાં મને ખાસ કરીને ઇન્વાઇટ કર્યો હતો, તો હું તમને બતાવું ત્યાંનો માહોલ, કેમ કે ત્યાં ઘણા એવા વિરલાઓ છે જે આપણાથી ન થતું હોય ને એવું કામ કરે છે. તો ચાલો હું તમને બતાવું ત્યાંનો સીન. તો આપણે જઈએ આગળ. ને આજે એ લોકોએ કંઈ કાર્યક્રમ રાખેલો છે મસ્ત, તો હું તમને ત્યાંનું થોડુંક બતાવું. તો ગાઈઝ, આ છે એ લોકોની સ્કૂલ જ્યાં ઘણા લોકો કામ કરે છે મસ્ત. જો આ સ્કૂલ છે, અહીંયા ઘણી બધી એક્ટિવિટી થાય અને
આમાં છે આપણા મેનેજર સાહેબ ને આ જે પછવાડે છે ને એ લોકો છે એ બધું હેન્ડલ કરે છે અહીંયા. તો ખાસ કરીને એમને સપોર્ટ કરો ને હું એ લોકોના નંબર છે ને મારા આ વિડીયોમાં આપણે કોન્ટેક્ટ નંબર નાખી દઈશું. તો ખાસ કરી ને આ સ્કૂલ છે વાત્સલ્ય, તો મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું તો મને એવો આનંદ આવ્યો કે નહીં કાંઈક આવેલા છે. તો ચાલો એ લોકોને મળીએ ને ઘણી બધી વાતો કરીએ, સ્કૂલ વિશે જાણીએ શું છે શું નહીં, ને પછી આપણે આગળનું તમને કાર્યક્રમ રાખેલો છે મસ્ત તો તમને બતાવું. તો ચાલો ગાઈસ આપણે મળીએ. અંદરના જે રૂમ છે બધા ઘણા બધા એ લોકો એક્ટિવિટી કરાવે છે બાળકોને, એમાં જઈ ને આપણે વિઝિટ કરીએ ને આગલો કાર્યક્રમ છે એને માણીએ. બધા પેઇન્ટિંગ છે ને એ જે એવા માણસો બનાવેલા છે ને કે આપણે વિચારી બી ન શકીએ. તમે જોઈ શકો. તમને બધા પેઇન્ટિંગ બતાવું ને પછી એ ભાઈની પણ આપણે મુલાકાત કરશું. તમે જોજો કે આ ભાઈનું લાઈક ટેલેન્ટ કેવું હશે એમ, કે જે આપણા સાથે તો નહીં થાય આવું. તો એ ભાઈએ જે બનાવેલું છે ને એ આપણાથી તો આપણી તાકાત જ નથી. હજી થોડું કામ ચાલુ છે ભાઈનું, પણ બની જશે એમ. તો ગાઈસ તમે જોયું આવું કામ આપણાથી તો આપણી તાકાત જ નથી. પણ હું તમને બતાવું એ લોકોની સ્કૂલ બી કેવી છે. એ લોકોની સ્કૂલ જો આવી રીતના કંઈક સ્કૂલ છે. તો ગાઈસ આવો અને તમે બી આવો. સરકારી જે જૂની હોસ્પિટલ છે ને ગોગલા, ત્યાં લખેલું છે બોર્ડ. તો આવો અને વિઝિટ કરો તો તમને ખબર પડશે કે અહીંયા શું શું છે. આ છે ગાઈસ એક ક્લાસ છે આ લોકોનો. એ ક્લાસમાં છે ને ઘણી બધી એક્ટિવિટી કરે છે એ લોકો. જો આ છે કસરત છે, એજ્યુકેશન. એ અહીંયા શું તમે બોલો કઈ ને બોલો. સેન્સરી કમ ફિઝિયોથેરાપી રૂમ છે. ઓટિસ્ટિક બાળકો માટે સેન્સરી થેરાપી અમે આપે છે. અમારા સ્પેશિયલ એજ્યુકેટર સંજીભાઈ મારું છે, એ આમાં સેન્સરી થેરાપી આપે છે. તો ઘણી બધી પણ અહીંયા એક્ટિવિટી છે જે કસરત કરાવવાનું હોય ને તે છે. તો તમે આવો ને અહીંયા ચોક્કસ વિઝિટ કરો તો તમને એક આનંદ આવશે અનેરો. એ આપણે ખબર બી નહીં પડે. જોઈ શકો છો અહીંયા ઘણું બધું એ લોકોએ રાખેલું છે. અને જે એવા લોકો અહીંયા ભણે છે ને કે આપણને ખબર બી નહીં પડે એમ. મને બી ખબર નથી. હું અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે અહીંયા શું ભણે છે અને શું એક્ટિવિટી થાય છે. તો હું તમને એ લોકોને બતાવીશ હમણાં. એ લોકો સાથે આપણે ઘણી મુલાકાત કરશું અને એ લોકોને બતાવવાની ટ્રાય બી કરશું ને વાત કરવાની બી ટ્રાય કરશું. એ લોકોને વાત કરશે તો ને આપણે જઈએ છીએ બીજા ક્લાસમાં. તો એ બી તમને હું બતાવું. 18 વર્ષથી ઉપરના આમાં છે ને ગાઈસ 18 વર્ષથી ઉપરના બાળકો હોય ને એ લોકોને અહીંયા કોટેશન જો એ લોકો અહીંયા બનાવેલું છે. પેલું કેન્ડલ્સ બનાવેલી છે એ લોકોએ. તો અહીંયા ઘણી બધી કેન્ડલ છે. તો આ કેન્ડલ છે વેસાથી લઈ શકીએ આપણે. હા આ કેન્ડલ છે એ લોકો બનાવે છે તો આપણે વેસાથી લઈ શકીએ. અને અહીં જોઈ શકો. અને આ તો મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું કે લાઈક અહીંયા જે કાગળના જે આપણે વાત કાઢી પેપર ડીશ પડિયા ને એવું બધું પ્રસાદી માટે પડિયા. હા એ પણ એ લોકો અહીંયા બનાવે છે. મેં આ ફર્સ્ટ ટાઈમ એ મશીન જોયું ને તો હું ચોંકી ગયો કે મેં કીધું આવા લોકો બી આવું કામ કરે છે અહીંયા. પણ આપણે જોઈ શકીએ જો. તો આખું આ લોકોએ છે ને લાઈક અહીંયા એક્ટિવિટી કરેલી છે એમ કે લાઈક માણસો લોકોને ટ્રેન કરે છે એમ. જે બાળકો છે ને એ લોકો લાઈક અલગ અલગ એક્ટિવિટી કરવા માટે તૈયાર ના હોય ને એ લોકોને આ લોકો અહીંયા તૈયાર કરે છે. હવે જઈએ આપણે બીજા ક્લાસમાં. બસ અહીંયા છે મ્યુઝિક ક્લાસ. આ છે મ્યુઝિક ક્લાસ અને સેવિંગ ક્લાસ. તો અહીંયા મ્યુઝિક ચાલે છે એ લોકોને જો. અને એવા બાળકો વગાડે છે ને કે લાઈક આપણે આ કાન બી લ્યો એમ. જે સારા લોકો હોય ને જે દોડતા હોય એ લોકો તો બી નહીં થાય એવા લોકો અહીંયા વગાડે છે. તો આપણે એ લોકોને હવે મુલાકાતે જઈએ. એ લોકોનો કાર્યક્રમ બહુ મસ્ત છે ને આ લોકો મેનેજમેન્ટ કરે છે. એ લોકોને સલામ છે કે આવા બાળકોને એ લોકો ટ્રેન કરે છે એમ. તો ગાઈસ જોઈ શકો અહીંયા કાર્યક્રમનો એક મસ્ત લાઈક કાર્યક્રમ બનાવ્યો છે એ લોકોએ. ને આ કાર્યક્રમમાં છે ને મને ખાસ કરીને ઇન્વાઇટ કર્યો છે કે એ લોકોને સોશિયલ મીડિયા નથી. તો સોશિયલ મીડિયા દ્વારા જો એ લોકોની કોઈ થોડીક હેલ્પ થતી હોય તો એના માટે કરીને મને બોલાવ્યો છે. તમે જોઈ શકો એ લોકોએ કેટલું મસ્ત ડેકોરેટ કરેલું છે. આ હેપી હોલી કરીને લાઈક બેનર મારેલા છે કેમ કે હોળીનો તહેવાર એ લોકો ઉજવે છે. ને જોઈ શકો છો ઘણા બધા લોકો બી આવેલા છે અને ફૂલનું બી આયોજન કરેલું છે એ લોકોએ. અહીંયા કંઈ ને કંઈ લોકો હોલી રમશે ફૂલવેથી પણ જોઈ શકો છો.
ને આ બધા લોકો છે ને એ લોકો અહીંયા કાર્યક્રમને અટેન્ડ કરે છે. તો આ અટેન્ડ કરવા માટે કરીને આપણે પણ ખાસ કરીને આવો, આ સ્કૂલની વિઝિટ લેવો અને જુઓ તમે કે કેવા વિગલા અને કેવા ભાઈઓ અહીંયા કામ કરે છે. આ બધા લોકો છે ને એ અંદર છે ને એક્ટિવિટી કરે છે. આ એક્ટિવિટીમાં છે ને આ જે મ્યુઝિક સેન્ડલ્સ ને બધું બનાવે છે ને એ આ લોકો બનાવે છે. તો આ લોકોને ખાસ કરી તમે આ સ્કૂલે વિઝિટ કરો અને જોવો કે કેવા બાળકો ભણે છે અને કઈ રીતના એ લોકો ટ્રેન કરે છે અને કઈ રીતના એ લોકોને એક્ટિવિટી શીખવાડે છે. તો ખાસ કરી તમે આવો અને સ્કૂલે આંટો મારો અને જુઓ. અને હા, એક મેસેજ છે, આ કેટલા ટાઈમથી આ સ્કૂલ ચાલે છે? મેં તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છે તમારી સ્કૂલે વિઝિટ કરવા માટે, તો અમને જણાવો. દીવમાં છેલ્લા 27 વર્ષથી આ સંસ્થા દીવ જિલ્લામાં કાર્યરત છે. 14 ઓગસ્ટ 1998ના દિવસે અમારી આ સંસ્થાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેમાં દીવ જિલ્લાના મનોદિવ્યાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવે છે અને વિશિષ્ટ શિક્ષણ દ્વારા સમાજમાં પુનર્વસનનું કાર્ય કરવામાં આવે છે. જે બાળકો જન્મજાત ખોટખાપણ સાથે આ ધરતી પર ઉતાર થયેલો હોય, તેમનો શારીરિક વિકાસ તો સામાન્ય જ હોય, પણ સાથે જે માનસિક વિકાસ થવો જોઈએ એ થોડો ધીમો હોય. એમનો જે આઈક્યુ લેવલ હોય એ કેટલાકનું ઘણું બધું લો હોય. હા, એટલે એમને જે નોર્મલ સ્કૂલ હોય, સામાન્ય સ્કૂલના અંદરમાં જે નોર્મલ બાળકો વચ્ચે એ પોતાનો વિકાસ કે પોતે કરી ન શકે. એટલે આવા બાળકો માટે એક વિશિષ્ટ સ્કૂલની જરૂરિયાત હોય છે દરેક જગ્યાએ. બરાબર, એવી રીતે દીવના અંદરમાં પણ 1998માં આવા જે બાળકોના વાલીઓ, એમાં એક હું ઉસ્માનભાઈ વોરા, એક આલ્બર્ટભાઈ અલવારેસ અને એક હસમુખભાઈ જેઠવા, આ અમે 3 વાલીઓએ આ બીડું ઝડપ્યું અને આવા બાળકોના અમારા પરિવારમાં જ આવા બાળકોએ જન્મ લીધેલ હતો. એટલે અમને થયું કે હવે આવા બાળકોને આપણે સેવા કરીએ અને એક સ્થાન મળે. એના માટે આવી ભાવનાથી અમે આ કાર્યની શરૂઆત કરી અને 1998માં તે સમયના કલેક્ટર ઓપી મિશ્રા સાહેબને અમે મુલાકાત કરેલી. એમને રજૂઆત કરી કે અમે લોકો દીવના અંદરમાં આટલા બાળકો છે અને એના માટે અમે એક કાર્ય કરવા માગીએ છીએ. તો એ લોકોએ અમને સહકાર આપ્યો અને સંસ્થાનું બંધારણ બનાવ્યું, સંસ્થાનું રજિસ્ટ્રેશન કર્યું. અમે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 એક્ટ હેઠળ અમારી સંસ્થાનું બંધારણનું રજિસ્ટ્રેશન કર્યું અને એક ગામના દીવ જિલ્લાના પ્રતિષ્ઠિત લોકોની એક કારોબારી કમિટી બનાવવામાં આવી અને એના હેઠળ અમે આ સંસ્થાની સ્થાપના કરી અને સંચાલન શરૂ કર્યું. શરૂઆતના દિવસો કોઈ પણ સંગઠન કે કોઈ પણ સંસ્થા હોય એટલે શરૂઆતના તો કાળ કપડો હોય છે, એ સ્વાભાવિક છે. કારણ કે લોકો આપણને શંકાની નજરે જોતા હોય, લોકોને આપણા કાર્યોથી પરિચિત ન હોય, પણ જેમ જેમ આપણે વિકાસ કરતા જઈએ અને જેમ જેમ આગળ વધતા જઈએ એમ લોકો જોડાતા જાય. અને અત્યારે અમારે 2023ના અંદરમાં અમારી સંસ્થા 25 વર્ષ પૂરા કર્યા એટલે અમે સિલ્વર જ્યુબિલીની એક ઉજવણી કરી અને દીવ જિલ્લાના દરેક બધાએ જે આવા બાળકોના વાલીઓ, દીવના પ્રતિષ્ઠિત નાગરિકોને આમંત્રણ આપ્યું. અને આ અમારો જે સંસ્થા છે એ ફક્ત લોકોના દાન ઉપર જ ચાલે છે. અને દીવ જિલ્લાની જે દાનવીર જનતા છે એ અમને આનો ઉદાર હાથે ફાળો આપે છે. અમારો જે માસિક ખર્ચ 1.5 લાખ જેટલો છે. અમારી પાસે અત્યારે 40 મનોદિવ્યાંગ બાળકો છે અને અમારે 15 જણાનો સ્ટાફ છે. આ સ્ટાફનો જે માનદ વેતન અમારે આપવું પડે એના અંદર મને બાળકોને જમવાનો ખર્ચ, યુનિફોર્મનો ખર્ચ, આ બધો ખર્ચ માસિક ખર્ચ અમારે 1,50,000 જેટલા આસપાસ અમારે આવે છે. એટલે અમારું વર્ષનું વાર્ષિક બજેટ 18 લાખ જેટલું બજેટ બને છે. અમે 27 વર્ષથી અમે ચલાવ્યું કોઈપણ જાતની સરકારી સહાય વગર અને લોકોની દાનથી. પછી 27 વર્ષ અમે ચલાવ્યું અને અત્યારે અમારી સંસ્થા પાસે સારી એવી ફિક્સ ડિપોઝિટ છે. 30 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે, જેનું અમે વ્યાજના આવકમાંથી અમે એનું સંચાલન કરીએ છીએ. બીજું, અમારા બાળકોને દરરોજ સવારે નાસ્તો, બપોરનું ભોજન આપવામાં આવે છે. એના માટે અમે 3,000 રૂપિયા આર્થિક દાન લઈએ છીએ. આ અમારા તે દીવ જિલ્લાના નાગરિકો, તેમના વડીલો જે ગુજરી ગયા હોય
એમની પુણ્યતિથિ હોય એટલે એ દિવસે અમને આ 3,000 રૂપિયાનું દાન આપે અને એનું પુણ્ય એ જે મૃતાત્મા હોય એમને એનું પુણ્ય મળે. એટલે એના માટે અમારે આ એક સ્કીમ ચલાવીએ છીએ અને એ અમારી રેગ્યુલર ચાલે છે. અમારું લગભગ મહિનાનું બુકિંગ અમારું પૂરેપૂરું ફૂલ રહે છે. એટલે આ તબક્કે હું જે દીવ જિલ્લાના નાગરિકો એમાં ખાસ કરીને આપણા વિદેશ વસતા આપણા ભાઈઓ જે ત્યાં પોતાની રોજીરોટી માટે પોતાનું મૂળ વતન મૂકી અને વિદેશ ગમન કરેલ છે એ લોકોએ પોતાની માદરી વતન તરફ પોતાનો ઋણ અદા કરે છે અને અમને ઉદાર હાથે દાન આપે છે. હવે આ તબક્કે હું દીવ જિલ્લાના દાનવીર અમારા નાગરિકોનો હું આભાર વ્યક્ત કરું છું, શુભકામનાઓ પાઠવું છું. અને આ બાળકો તો એક ઈશ્વરની એક દેન છે. હા, અને બીજા નંબરના અંદરમાં આવા બાળકો જેમ જેમ શારીરિક વિકાસ થાય એમ કુદરતી રીતે જ આપણો બૌદ્ધિક વિકાસમાં આપણો થતો હોય પણ આ બાળકોનો માનસિક વિકાસ પછાત હોય. એટલે અમારો પ્રયાસ હોય છે કે એમને વિશિષ્ટ શિક્ષણ દ્વારા સમાજમાં એનું પુનર્વસન કરીએ. અમારી સંસ્થાના અંદરમાં સંગીત વિભાગ છે એ સંગીત દ્વારા પણ અમે આવા બાળકોના અંદરમાં સુધારો લાવવાના પ્રયત્નો કરીએ છીએ. ફિઝિયોથેરાપી જે શારીરિક રીતે અશક્ત હોય તેઓને ફિઝિયોથેરાપી પણ આ સંસ્થાના અંદરમાં ફિઝિયોથેરાપી દ્વારા આપવામાં આવે છે. બીજા નંબરના અંદરમાં સેન્સરી થેરાપી જે ઓટિઝમ ધરાવતા બાળકો, ઓટિઝમ જેને અતિશય ચંચળતા, જે આવા બાળકોનું જે મગજ છે ને એ સ્થિર ન હોય, એક જગ્યાએ સ્થિર બેઠી ન શકે, અતિશય ચંચળ હોય, તે સતત પ્રવૃત્તિમય રહેતો હોય એટલે એનું મગજમાં સ્થિરતા આવે એના માટે અમે સેન્સરી થેરાપી જરૂરિયાત હોય છે. એના અંદર અમે સેન્સરી થેરાપિસ્ટમાં અમે નિયુક્તિ કરેલ છે. ત્યાં સેન્સરી થેરાપી પણ રેગ્યુલર આપવામાં આવે છે. બીજો એક વિભાગ ચાલે છે અમારી સંસ્થામાં સ્વરોજગાર કેન્દ્ર, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર. હવે એના અંદરમાં અમારા બાળકોને મીણબત્તી બનાવીએ છીએ, પગલુછણિયા બનાવીએ છીએ, પેપર ડીશ બનાવીએ છીએ. આ બધી વસ્તુઓ બનાવી અમને એનું વેચાણ થાય છે અને એની આવક છે એ સંસ્થાના આ બાળકોના હિતમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિભાગ ઊભો કરવાનો અમારો હેતુ આવકનું એક કારણ નથી પણ લોકોમાં એક સંદેશ આપવાનો પણ અમારો એક ઉદ્દેશ્ય છે કે આવા બાળકોને પણ જો તક આપવામાં આવે તો એવો પણ કંઈક કરી શકે છે. એના સમાજને, એના કુટુંબને બોજરૂપ ન બને, એના પરિવારને બોજરૂપ ન બને. જ્યાં સુધી એના વાલીઓ, મા બાપ હાજર છે ત્યાં સુધી તેનું પેલું ગુજરાન ચલાવે. પછી જ્યારે એના મા બાપ ન હોય, હયાત ન હોય ત્યારે એ કોઈના પર બોજરૂપ ન બને. એ અમારા આ બધા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હોય છે. આ તબક્કે હું દીવની દાનવીર જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારો દાનનો પ્રવાહ ઉદાર હાથે શરૂ રાખે એ અપીલ પણ કરું છું. થેન્ક યુ વેરી મચ. તો ગાઈસ જોયું કેટલું બધું મોટા ભાઈ આપણે કીધેલું છે. તો ચાલો આપણે આગળ વધીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી અને આવા સ્કૂલને વિઝિટ કરો અને આવો મળો કેવી રીતના ચલાવે છે. જે અમારી સંસ્થાને આવકવેરા મુક્તિપાત્ર દાન એટલે એટીજી ઇન્કમટેક્સ ખાતા તરફથી પણ મળેલું છે. જે કોઈ પણ દાન અમને આપે એમને અમારી રિસિપ્ટ અમે આપીએ અને એ રિસિપ્ટ આવકવેરામાંથી રજૂ કરે તો એ આવકવેરામાંથી એને મુક્તિપાત્ર દાન કહેવાશે. એટલે આ જ્યારે પણ અમારી સંસ્થામાં કોઈ પણ પ્રકારનું દાન આપો ત્યારે પાકી રસીદ મેળવવાનો ખાસ આગ્રહ રાખો. કે અહીંયા એ લોકો છે ને ખાવાનું લાઈક બપોરનું ભોજન કરાવે છે એ લોકો. તો બપોરના ભોજન કરવા માટે કરીને ઘણા લોકો અહીંયા છે ને પેલું ફાળો લખાવે છે. એટલે ફાળો નહીં પણ એક પ્રકારનું લાઈક ભોજન તમારે જે કરાવવું હોય ને તો કરાવી શકો. તમારા બર્થડે પાર્ટી છે, કોઈની એનિવર્સરી છે, કોઈની તિથિ છે, તો એ પ્રમાણે તમારે જો તારીખ નક્કી કરવી હોય તો 1-2 મહિના પહેલાં તમારે આવી 1-2 મહિના પહેલાં તમારે કોલ કરવો પડશે કાં તો અહીંયા આવવું પડશે રૂબરૂ ને તમારે લખાવવું પડશે. અને ખાસ કરી ને તમારી તારીખે જોતું હોય તો 2 મહિના પહેલાં તમારે કોન્ટેક કરીને લખાવી શકો જે તમારે લખાવવું હોય એ. બરાબર? તો ચાલો હવે મળીએ આપણે એ લોકોનો કાર્યક્રમ સ્ટાર્ટ થાય એમાં.
અને સ્વાગતની તૈયારી થઈ ગઈ કેમ કે ઘણા લોકો આવી ગયા છે. જે મેન હોઈએ આજ રોજ ભારતીય પરંપરાના મહા ઉત્સવ હોળીનો ઉત્સવ વાત્સલ્ય સ્કૂલના બાળકો વચ્ચે અમારા માનવંતા મહેમાનો સાથે ઉજવી રહ્યા છીએ. આ ઉત્સવ રંગોનો ભરેલો કલરફુલ ઉત્સવ છે. કલર એ માનવીના જીવનનું એક અંગ છે, એક પર્યાય છે. આ રંગ બધાના જીવનમાં ખીલે તેવી હોળીની સૌને શુભકામના. ખાસ કરીને અમારા વાત્સલ્યના અમારા ભૂલકાઓ બાળકોના જીવનમાં એક રંગ આવે તેવા પ્રયાસ અમારા માનવંતા મહેમાનો કરી રહ્યા છે. સૌપ્રથમ સ્વાગત કરીશ આપણા માનવંતા મહેમાન ભાવનાબેનનું. ભાવનાબેનનું સ્વાગત કરશું. ઉસ્માનભાઈનું સ્વાગત કરશે અમારા ઉમાબેન. ચંદ્રકાંત. જયંતિ કાકીનું સ્વાગત કરશે ઉમાબેન. નીલમબેનનું સ્વાગત કરશે આરાધનાબેન. એલિના મેડમનું સ્વાગત કરશે સાગર. ચલનાબેનનું સ્વાગત કરશે અકબરભાઈ. રોહિત કુમાર અમારા હસમુખ સાહેબનું સ્વાગત કરશે. હેમાક્ષીબેનનું સ્વાગત કરશે અમર. ગીતા દીદીનું સ્વાગત જોઈ શકો છો એવા લોકો જે એક્ટિંગ કરે છે કે આપણા લોકો કરવા માટે કરીને શરમાય કે આવી એક્ટિંગ અમે કોની સામે કેવી રીતના કરવી, છતાં પણ એ લોકો હિંમત નથી હારતા. તો એ લોકોની હિંમતને આપણે દાગ દેવી જોઈએ. વિશિષ્ટ કલાકૃતિ બાદ હું અમારા ઉસ્માનભાઈને વિનંતી કરીશ કે તેઓ આજના આ પ્રાસંગિક ઉત્સવ વિશે થોડી માહિતી આપશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને દર વર્ષની જેમ આપણા યુકેના અંદરમાં વસતા આપણા દીવ પરિવારના લોકોએ અમારા એને આર્થિક સહાયથી આ પ્રોગ્રામનું અમે આયોજન કર્યું છે. એમાં ખાસ કરીને બકાવર બીજા એમ્પ્લોયી યુનિયન પણ અમને આના અંદરમાં પૂરેપૂરો સાથ સહકાર આપે છે. તેના કારણે અમે આ પ્રોગ્રામ ભવ્ય રીતે મનાવી શકીએ છીએ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ રહેલો હોય છે કે લોકો મનોદિવ્યાંગ બાળકોનો લોકો સ્વીકાર કરે, લોકો આવા બાળકો પ્રત્યે લોકોની જે માનસિકતા હોય એમાં બદલાવ આવે. આવા બાળકોને જો તક આપવામાં આવે તો તે લોકો પણ આપણા સમાજનો એક અભિન્ન અંગ છે અને આપણા સમાજને એક જે બોજરૂપ લાગતો હોય એની જગ્યાએ મદદરૂપ થઈ શકે. એ આવા કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આ હોળીના કાર્યક્રમમાં અમે ખાસ કરીને જે કેમિકલયુક્ત કલરોની જગ્યાએ પ્રાકૃતિક ફૂલો એની પાંખડીઓથી અમે આ તહેવાર ઉજવીએ છીએ. એમાંથી એક લોકોને એક સંદેશ પણ જાય કે આ ફૂલોથી લોકોના ચહેરા ઉપર એક હાસ્ય આવે, એક સુગંધ પ્રસરે, એક આહલાદક વાતાવરણ ઊભું થાય. એ આવા કાર્યક્રમનો પાછળ અમારો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આ પ્રસંગે જે અમારા માનવંતા મહેમાનો અમારા આમંત્રણને માન આપી અને અહીંયા ઉપસ્થિત રહ્યા, અમારા કાર્યક્રમની શોભા વધારી, એ બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.
ગાઈસ અંદર છે ને એ મને જ ખબર છે, તો ખાસ કરીને તમે પણ આવા કાર્યક્રમમાં પધારો નેક્સ્ટ હોડીમાં. અને ખાસ કરીને હું સંદેશો આપવા માગું છું કે આ સ્કૂલની વિઝિટ માટે કરીને ખાસ ફોરેનરથી આવીએ તો આપણે ખાસ કરીને દી વાત્સલ્ય સ્કૂલમાં મુલાકાતે જઈએ અને જોઈએ. ગાઈસ આ લોકો છે આપણા સમાજના આગેવાન, તો ખાસ કરી આ સ્કૂલની મુલાકાત કરો અને જાણો કે કેવી રીતના આ લોકો કાર્ય કરે છે. અને ખાસ કરીને હું તો આવેલો છે તો મને એવો આનંદ થાય છે. તો ગાઈસ કાર્યક્રમ ફિનિશ થઈ ગયો છે ને મને બહુ મજા આવીશ કે અહીંયા જેનો માહોલ હતો ને એ તો લગ્નમાં બી નહીં હોય એવો માહોલ હતો. તો ખાસ કરીને વાત્સલ્યમાં તમે આવો અને વિઝિટ કરો તો મજા આવશે તમને પણ, જેમ મને મજા આવી એમ તમને પણ આવશે. તો ખાસ કરીને આવો અને એ લોકોને હેલ્પની જરૂર હોય તો પૂછી જોજો કે અહીંયા હેલ્પ કરી શકે નહીં કરી શકે, અને હેલ્પ તો કરી શકે જેમ કે મેં આજે કરેલી છે હેલ્પ, તો તમે બી હેલ્પ કરો. અને જોઈ શકો છો એ પછવાડે બહુ બધા આપણા વેટલા છે. આ લોકો ખાસ કરીને આવો. હજી એક સંદેશો આપણે બાકી છે એ ભાઈ આપણને આપશે. ત્યાં સુધી આપણે આરામ લઈએ, ત્યાં સુધી મળીએ. ચાલો ત્યાં સુધી બાય. તો ગાઈસ એક છોકરો છે એનું નામ છે લેસ્ટર આલ્બર્ટ. તે છોકરો કંઈ જ કરી શકતો નથી અને એ ઘોડી ઉપર છે. હું તમને બતાવું ને તેના મમ્મી પપ્પાનો પતે એક જ છે. તો હું તમને બતાવું તે છોકરાને. આ છોકરો છે અને એ છોકરો 35 વર્ષનો છે. આ લોકો છે એમના મમ્મી. તો ખાસ કે આવા મમ્મીને એ 2 જણા છે, બીજું કોઈ નથી. તો ખાસ કરીને આવી સ્કૂલમાં તે છોકરાની એક્ટિવિટી ચાલે છે અને આ લોકો બહુ સારા છે. કે તેમના મમ્મી પપ્પા બી સારા છે. એલ્બર્ટ સેક્રેટરી છે. તો ખાસ કરીને આવા લોકો સાથેની વિઝિટ લેવું. અને હું ફર્સ્ટ ટાઈમ આવેલો છે, તમે પણ આવો ને આ લોકોના મમ્મી જો કે આવા લોકોને સપોર્ટ કરે છે. એ લોકોને એકલા નથી પડવા દેતા. અને ખાસ કરીને હમણાંના જે છોકરા છે તે મૂકીને જાય છે ને કોઈ મદદ નથી કરી શકતું. તો ચાલો ગાઈસ કાર્યક્રમ ફિનિશ થઈ ગયો ને હવે આપણે મળીએ કંઈક નવા અંદાજ સાથે, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય. અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં.